ભૂતપૂર્વ ગુજરાતના સીએમ તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી શંકરસિંહ વાઘેલાના જન્મદિવસ નિમિત્તે વાસણિયા મહાદેવ ખાતે તેમના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે ચૌધરી તેમજ પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી તેમજ શંકરસિંહ વાઘેલા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ શંકરસિંહ વાઘેલાના જન્મદિવસ પ્રસંગે તેઓને શુભકામનાઓ પાઠવી હતી તેમજ શંકરસિંહ વાઘેલાના જન્મદિવસની ઉજવણી ફાગવેલ ખાતે કરવામાં આવશે તેમ આ મંદિરના ટ્રસ્ટી એવા હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું। હરેભાઈ, આજે બાપનો જન્મદિવસ બી છે અને ગુરુ પૂર્ણિમા છે, યોગ થયો છે અને આજે લોકો બી શુભેચ્છા માટે આવ્યા હતા, તો આજે શું કાર્યક્રમ આવ્યો છે? ઘણી વખતે સમયને સંજોગો કામ કરતા હોય છે। આજે ગુરુ પૂર્ણિમા અને શંકરસિંહ બાપુનો જન્મદિવસ બે ભેગું થયું છે અને અહીંયા વર્ષોથી અહીંયા ગુરુ પૂર્ણિમા ઉજવાય છે અને બાપુભાઈ હાજર રહેતા હોય છે, પણ આજે એમનો જન્મદિવસની વિશિષ્ટ અહીંયા ઉજવા આગળ પ્રોગ્રામ હોવા છતાં બાપુની હાજરી આપી ગયા એટલે અમે એમના પ્રસંગની શુભેચ્છા પાઠવી છે, એમના જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ અને આજે ગુરુ પૂર્ણિમાના જે ભક્તો છે એ બધાને અમે આજની તારીખમાં શુભેચ્છા પાઠવીએ। આજે શું કાર્યક્રમ છે? આપણે આજે શુભેચ્છા પાઠવવાનો અને ગુરુ પૂર્ણિમાના જે પૂજન છે લાલજી મહારાજનું અહીંયા એ લાલજી મહારાજનું પૂજન રાખ્યું છે અને એના પછી જમણવાનું એવું છે અને એના સત્સંગ થોડો થશે અડધો કલાક અને પછી જમીનનું વિસર્જન છે। શંકરસિંહ વાઘેલાના જન્મદિવસને લઈને વાસણિયા મહાદેવ ખાતે તેમના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શંકરસિંહ વાઘેલાએ તેમના જન્મદિવસ નિમિત્તે આજે વાસણિયા મહાદેવ ખાતે આવીને તેઓએ મહાદેવના મંદિરે જઈને દર્શન કર્યા હતા તેમજ તેમના શુભેચ્છકોને સાથે મળીને તેમની જન્મદિવસની ઉજવણી કરી હતી। ઉજવણીનો ખાસ કાર્યક્રમ તેઓએ આજે ફાગવેલ ખાતે રાખવામાં આવ્યો હતો અને ફાગવેલ ખાતે તેમના જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શંકરસિંહ વાઘેલાના સહયોગી તેમજ આ મંદિરના ટ્રસ્ટી એવા હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શંકરસિંહ બાપુના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આજે વાસણા ખાતે અમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં શંકરસિંહ બાપુના સન્માન કરવામાં આવશે તેમજ તેમના જન્મદિવસની ઉજવણી ફાગવેલ ખાતે કરવામાં આવશે। શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અમારા જે જન્મદિવસ નિમિત્તે તે મારા ચાહકો તેમજ જે મિત્રોએ આજે મને શુભેચ્છા પાઠવી છે તે બદલ હું તેમનો આભારી છું તેમજ ગુરુ પૂર્ણિમાની તેમને શુભકામનાઓ પાઠવી હતી। મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, ગાંધીનગર। સરસ